રેલવેની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે ખુશખબર આવી ગઈ છે. રેલવેમાં 3000 થી વધુ પોસ્ટ માટે ભરતી જાહેર કરી દેવામાં આવી છે, જેમાં એપ્લિકેશન તમારે ઓનલાઈન કરવાની રહેશે. ઓફિશિયલ વેબસાઇટ છે rrbapply.government.in ઉપર તમારે અપ્લાય કરવાનું રહેશે. ત્યારબાદ આપણે અહીંયા એપ્લિકેશન ફીસની વાત કરીએ તો જનરલ ઓબીસી અને ઈડબ્લ્યુએસ ના ₹500 છે, જ્યારે એસસી એસટી જે પીડબ્લ્યુબીડી છે અને લેડીઝો માટે ₹250 છે. તમારે ઓનલાઈન ફીસ અહીંયા પેમેન્ટ કરવાનું રહેશે. હવે આપણે અહીંયા એજ લિમિટની વાત કરીએ તો 1 જાન્યુઆરી 2027 ના રોજને લઈને ધ્યાનમાં લેવામાં આવશે. એ તમારી જે છે તે ગણતરી કરવામાં આવશે. ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષના ઉમેદવારો અપ્લાય કરી શકે છે. પરંતુ જે રીતે ગવર્મેન્ટના રૂલ્સ મુજબ છૂટછાટ આપવામાં આવે છે કાસ્ટ વાઇઝ, તે નિયમ અહીંયા જરૂરથી લાગુ કરવામાં આવશે. એપ્લિકેશનની આપણે વાત કરીએ તો જે નોટિફિકેશન છે તે 13 ઓગસ્ટના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. એપ્લિકેશન 14 ઓગસ્ટથી સ્ટાર્ટ થઈ ચૂકી છે. લાસ્ટ ડેટ એપ્લિકેશન રહેશે 13 સપ્ટેમ્બર, એટલે કે 9મા મહિનાના 13 તારીખ સુધી તમે અપ્લાય કરી શકો છો. એપ્લિકેશન તમારે ઓનલાઈન કરવાની છે, ખાસ વાત ધ્યાન લેવાની છે. હવે આપણે અહીંયા પોસ્ટ નેમ અને એજ્યુકેશનની વાત કરીએ તો અહીંયા પોસ્ટ નેમ છે જુનિયર એન્જિનિયર, ડીએમએસ અને સીએમએ, જેમાં ટોટલ જગ્યા છે વેકેન્સી 3993, એટલે કે 4000 જેવી પોસ્ટ માટે આ ભરતી જાહેર કરવામાં આવી છે. લાયકાતની આપણે અહીંયા વાત કરીએ તો સંબંધિત એન્જિનિયરિંગ ક્ષેત્રમાં ડિગ્રી, ડિપ્લોમા અથવા તો ચોક્કસ પોસ્ટ માટે વિગતવાર સૂચના મુજબ તમે એન્જિનિયરિંગ ડિગ્રી અથવા તો ડિપ્લોમા કરેલું હોવું જરૂરી છે. હવે આપણે એપ્લિકેશનની વાત કરીએ તો તમારે એપ્લિકેશન ઓનલાઈન કરવાની રહેશે. જે ઓફિશિયલ વેબસાઇટ છે આરઆરબીની વેબસાઇટ, ત્યાંથી તમારે એપ્લાય કરવાની રહેશે. જે લોકો પહેલા કોઈ રેલવેની ભરતી માટે અપ્લાય કરી ચૂક્યા છે તેમને ફક્ત ને ફક્ત લોગિન કરવાનું રહેશે અને જે આ નોટિફિકેશન છે ત્યાં ક્લિક કરીને તમારે ફોર્મ સબમિટ કરવાનું રહેશે. જે લોકો ફર્સ્ટ ટાઈમ અહીંયા જે અપ્લાય કરવા માંગે છે ફર્સ્ટ ટાઈમ, તેમને અહીંયા અપ્લાય ઉપર ક્લિક કરીને પોતાનું રજીસ્ટ્રેશન કરીને અપ્લાય કરવાનું રહેશે. એટલે જે પણ લોકો આ રીતની તૈયારી કરી રહ્યા હોય રેલવે માટે, તેમના સુધી આ વિડીયો જરૂરથી શેર કરજો. માહિતી ઉપયોગી અને યોગ્ય લાગી હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરી લેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સાથે જ અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડવા માટે બારમાં લિંક આપી છે, ત્યાંથી ક્લિક કરીને તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો.